₹500 મટીરિયલ છે. 500 માં 4 ગ્લાસ તો 15 ચોક 60 તો 100 રૂપિયા નાખે તો આ ગેસ બેસ અરે બધું ગેસ બેસ બધું થઈને 600 તો હરકું જ થયું ને. હવે તઈથી લાઈન ના પી લે તો હું યાર ડોબા બધા ભર્યા છે. हमें तुमसे प्यार कितना कि हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना. બધું જૂના ગીતો ગાય છે તું. હું માંડ્યું છે કોલ્ડ કોકો બનાવું છું. એટલે આ શું નાખે છે? ઝેર નોય હવે આ તો ઝેર કોઈ નાખે? અત્યારે સફેદ ઝેર જ કેવાય. બધું ખાંડ નાખે છે ને તું? ખાંડ નોય હવે સાકર છે. એટલે સાકર ને બધું હરખું જ કેવાય. હવે દરેલી સાકર છે. સાકર તો ખવાય. કોલ્ડ કોકો ને બધું નખરા શું કર્યા કરે છે? ઘેર ખોટું બધું બાયડા કરે છે. અરે હું બાયડા કરે છે? ગેસ ના બને? મને બહુનું આવું કર્યા કરે છે. તો ગેસ ના બને? બહાર પીવા જાઉં મેં ત્યારે મને એવું કે આ તો 150 રૂપિયાનો આટલો અમથો ગ્લાસ કોલ્ડ કોકો પીવાય એવું કે મને. તો ના જ પીવાય ને. હવે આટલું અમથું આવે. મેં સ્ટારબક્સ માં કોફી પીવા જાઉં એ કે આ તો બહુ મોંઘી છે તો 350 રૂપિયાની કોફી પીવાય કે લે એવું કરાય. સ્ટારબક્સ માં ના જવાય. હવે એ બધા મોટા લોકો જાય, આપણે ના જવાય. એવું થોડી હોય. એવું જ હોય ને. તને આ બધું ઘેર બનાવવાનું બંધ કરી દે તું. અહીંયા સામે મળે છે 30 રૂપિયામાં આટલો ગ્લાસ. એ બી આવાય. હવે ડુપ્લિકેટ આવે ખબર તો પડતી નહીં કશી. ડુપ્લિકેટ નહીં. પેલા લોકો છે ને સ્ટારબક્સ વાળા, કોફી વાળા, પછી આ તું કે છે ને શોરૂમ માં જાય એ લોકો દુકાનનું નામ છપાવે ગ્લાસ પર, એટલે એ બધા પૈસા ખોટા ઠોકી લે. એ જ વસ્તુ હોય અંદર તો બધું ડુપ્લિકેટ આપે. પાછળ વાળો પેલું કેવી રીતે રગડો બનાવે છે મને ખબર છે. જોવા એટલે મેં ઘેર બનાવું છું. જોવા ગઈ હતી તું? ભલે નહીં ગઈ જોવા. હા તો પેલા શોરૂમ વાળા કેવી રીતે બનાવે તું જોવા ગઈ છે? એટલે એ વ્યવસ્થિત બનાવે કારણ કે કંપની ખોલીને બેઠો છે. સ્ટારબક્સ વાળાની કેટલી મોટી બ્રાન્ડ છે ખબર તને? સ્ટારબક્સ કોફી ની વાત છોડ દે ને, તો અત્યારે કોલ્ડ કોકો ની વાત ચાલે છે. તો કોલ્ડ કોકો પણ એવી રીતે બધા બ્રાન્ડ નું જ બનાવે ને. એ બધું ફાલતું જ હોય. એટલે હવે અંદર બનાવવાનું બધું હરખું જ હોય. આવે તો હું અંદર ચોકલેટ જ ને. દૂધ આવે, ચોકલેટ આવે, બધું આવે, પાવડર નાખે. બધી વાત છોડ દે. આ બધું આ બધા ખોટા ખર્ચા બંધ કરી દે તું. મૂકી દે બધું. હું નહીં પીવાનું. ખોટી તબિયત બગડે એવું કરવાનું. હા હું તો બનાવવાની ને પીવાની. મને જીમ વાળા ટ્રેનરે કીધું છે. હા કોઈ જીમ વાળો છે એવું કીધું કે હું ચોકલેટ વાળું દૂધ પીવાનું એવું? હા ચોકલેટ પીએ ને તો કેલેરી બને. કેલેરી બને ને એટલે બોડી બને. ડોક્ટરે તો એવું કીધું કે બહુ ચોકલેટો ને એવું બધું નહીં ખાવાનું, ચોકલેટો નહીં પીવાની. ખાવાની ના પાડી છે ને, પીવાની થોડી ના પાડી. ચોકલેટ મારા દાંત પડી ગયા છે એટલે મને ખાવાની ના પાડી છે. મને પીવાની ના નહીં પાડી ડોક્ટરે. એટલે પીન સીધું અંદર ઉતરી જાય, એ દાંતમાં ના ભરાય. હા મારે વિચારવું પડશે યાર. એટલે તમને ખબર ના પડે તો તમે કચકચ ના કરો. જાઓ અહીંથી જાઓ. એટલે પણ બનાવવા દે ને પીવા દે. નજર ના નાખે કરો બધું. નજર નહીં નાખતો પણ તું મટીરિયલ બધું લાવી એટલામાં તો બહાર 150 રૂપિયા મળી જાય તો છેલ્લે પણ 150 રૂપિયામાં એક જ બને. આ કેટલા ગ્લાસ બનશે? આ 3-4 ગ્લાસ બનશે. બધા પીશું. હું જીયાન્સ બધા પીશું. હા તો મને હાલજે પાછું. ના ભાઈ તને કરાવું. હું ચેક કરું ને. તારા હવે દાંત પડી ગયા. તું વચ્ચે આયા કરે છે. તો વચ્ચે ના આવાય ને. હા અહીં કોલ્ડ કોકો બને છે. બરોબર છે બરાબર. હવે જાઓ તમે જાઓ. મને ડાઉટ લાગે તું વધારે મટીરિયલ લાવી છે. અરે વધારે નહીં, ખાલી 500 રૂપિયાનું મટીરિયલ છે. 500 માં 4 ગ્લાસ તો 15 ચોક 60 તો 100 રૂપિયા નાખે તો આ ગેસ બેસ અરે બધું ગેસ બેસ બધું થઈને 600 તો હરકું જ થયું ને. હવે તઈથી લાઈન ના પી લે તો હું યાર ડોબા બધા ભર્યા છે. ખબર પડતી કહેવાનું 500 નું 100 રૂપિયાનું માલ છે. ખાલી 100 રૂપિયાનું તો 4 ગ્લાસ બને. તમે બધા ઘેર બનાવજો અને પીજો. બહુ મસ્ત બનશે. અને તમારે રેસીપી જોઈએ તો મને મેસેજ કરજો. હું મેસેજ કરી દઈશ તમને બધાને. ઓકે? મને ખબર નહીં પડતી કોલ્ડ કોકો શું કહેવાય. કોઈ દિવસ પીધો હોય તો ખબર પડે ને કોલ્ડ કોકો કોને કહેવાય. ચલો બાય બાય. તમારી ઘરે આવા હોય ને ઘરવાળા તો કહેજો અમને કોમેન્ટ કરીને.